આજે જે સત્સંગનો આપણે લાભ લઈ રહ્યા છીએ એમની માનો કે અમે નક્કી કર્યો, સંકલ્પ થયો ને થઈ ગયો. આ તો કેટલા જન્મોની ભક્તિ ફલરૂપ થાય ત્યારે જઈને ભગવત સત્સંગ મળતો હોય છે. સત્સંગ સર્વનો સાર છે, એનો મૂળ ન જાણે મન. પ્યારાબાઈના શબ્દોમાં કહું, સત્સંગ સર્વનો સાર. તમારી ભગવત સેવાથી જયારે પ્રભુ પ્રસન્ન થાય ને ત્યારે આપણા ડગલા સત્સંગ તરફ ઉપડે, ત્યારે સત્સંગમાં જઈને બેસી શકીએ. કારણ કે સત્સંગ એ જ જીવન છે. ભગવતીઓ બે ઘડી જીવ્યાની વાત જે વાર્તા સાહિત્યમાં પ્રસિદ્ધ છે, આ જીવ્યા કહેવાય. બાકી તો દરેક વખતે કર્મ ભોગ છે. જેવા કર્મો કરે ભોગવે, પણ સત્સંગ એ કૃપાનો ભોગ છે. ભગવદ કૃપાથી જે પ્રાપ્ત થાય છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવૃ. ભાગવતજીના મહાત્મ્યમાં પણ કહ્યું, ભાગ્યોદયે બહુજન્મ સમર્જિતેન, કેટલા જન્મોના સત્કર્મો સંચિત થાય, પુણ્યો સંચિત થાય ત્યારે એક સારો વિચાર આવે. અને સારા વિચાર પણ એમને સફળ નથી થઈ જતા. એમાં શ્રી વલ્લભની કૃપા બને, ગુરુની પ્રભુની કૃપા બને, ત્યારે જઈને સારો વિચાર સત્કર્મમાં પરિણમિત થઈ શકતો હોય. એ તો સારા વિચાર તો ઘણાને આવતા હોય, પણ દરેકનો સારો વિચાર સત્કર્મ બની શકતો નથી. એ તો ઘણાએ સારો વિચાર, પણ સદવિચારને સત્કર્મમાં પરિણમિત થવા માટે ગુરુ ને પ્રભુની કૃપા છે. આપણા સૌ ઉપર શ્રી વલ્લભની કૃપા છે, શ્રીજીની કૃપા છે, શ્રી ગોકુલેશ પ્રભુની કૃપા છે કે આપણે સત્સંગમાં બેઠા છે. બાકી ઘણું નથી. આ કેવલ આયોજન નથી. આપણે અમે આયોજન કર્યું, આયોજન ત્યાં નથી થતું. જ્યાં સુધી ભગવાન આયોજન ન કરે ત્યાં સુધી માણસના આયોજનો સફળ નથી થતા. પ્રભુ નિર્ધારિત કરે કે મારે આટલી ક્ષણો આના ભાગ્યમાં સત્સંગની લખવી છે, ત્યારે જ આપણે આવા વિચાર કરી શકીએ, આવા મનોરથ કરી શકીએ અને આટલા લોકોને લાભ લેવડાવી શકીએ. ખરેખર આ પરિવાર પણ ભાગ્યશાળી છે કે 3 દિવસીય સત્સંગ માટે નિમિત્ત થયો અને આટલા લોકોને સત્સંગનો લાભ અવસર આપી રહ્યો છે. પૂરી આ પરિવારને હું ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ જ ભાવથી, દીનતાથી, ઉમળકાથી એમના દ્વારા આ સમાયોજન છે. શ્રી વલ્લભાષ્ટકનું દર્શન ગઈકાલે આપણે કર્યું. સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્ત શ્લોકી, આ ત્રણેય દ્વારા નામ, રૂપ અને ગુણ શ્રી વલ્લભનું આરાધન કરવામાં આવે છે. સ્વરૂપની ચર્ચા વલ્લભાષ્ટકમાં થઈ છે. એ વિપ્રયોગાત્મક ધર્મ સ્તરની સ્વરૂપ હોય, સંયોગાત્મક ધર્મી સ્વરૂપ હોય અથવા ષડવિધ સ્વરૂપ હોય, ષડવિધ ધર્મયુક્ત હોય. 8 શ્લોક દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે શ્રી મહાપ્રભુજીના આ અલૌકિક સ્વરૂપને આપણને સમજાવ્યું. જો સ્વરૂપ જ્ઞાન, આપણે ત્યાં તો 3 જ્ઞાન કહ્યા છે કે પુષ્ટિ ભક્તિમાં આગળ વધવું હોય તો સ્વરૂપ જ્ઞાન, સ્વ જ્ઞાન અને સેવા જ્ઞાન, આ 3 પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. એક જેને તમે ભજો છો એને જાણો છો ખરા. ઓળખાણ જુદી વસ્તુ છે, પરિચય જુદી વસ્તુ છે અને સ્વરૂપ જ્ઞાન જુદી વસ્તુ છે. આપણે તો 3 જ્ઞાન કહે, સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ 3 પ્રકારનું જ્ઞાન જ્યારે જાણો ત્યારે તમે એમને જાણ્યા કહેવાય. તમે ક્યાંકથી જતા હો અને કોઈ તમને સહજ એમ પૂછે કે તમે વડોદરા જોયું છે, વડોદરા ગયા છે? તો કે હા
જોયું છે ને, એકવાર અમે બોમ્બે ટ્રેનમાં જતા હતા તો સ્ટેશન ટ્રેન રોકાઈ દીધી, વચમાં આવી જોયું તો કહેવાય. મેં જોયું તો ફ્લાઇટમાં અમે આવતા હતા અને અમદાવાદ ફ્લાઇટ આવતી તો વચ્ચે વડોદરા આવ્યું, ઉપરથી દેખાયું. અને કોઈ થોડા દિવસ વડોદરા રહી અને ગલીએ ગલીએ ફરી લોકોનો પરિચય કેળવી, તેની સંસ્કૃતિનો પરિચય કેળવી અને એને ઓળખી. તો એ પણ કે આ જોયું છે, ત્રણેય કે છે કોઈ ખોટું નથી, પણ ત્રણેયના જ્ઞાનમાં ફરક. એમ જ ઘણી વાર કોઈ પણ ગ્રંથ કે પાઠ યમનાષ્ટક નમામ યમનામ અંતર્લગતે તો બધા બધા જે નવું યમનાષ્ટક કરીએ જ આપણે, યમનાષ્ટક કરીએ જ છે. ત્યાં કોઈ સુંદર રીતે બોલતું હોય, કોઈ એક અક્ષરનો ભાવ જાણીને હૃદયમાં ધારણ કરીને બોલતું હોય, યમનાષ્ટક તો ત્રણેય કર્યા કહેવાય. કોઈનું નિષ્ફળ તો નથી જ જતું. એક તો અડધો શ્લોક પણ બોલે તો યમનાજી તો કૃપા કરે, પણ આસ્વાદ માણવાની પણ કળા ભક્તને આવડવી કે આસ્વાદ માણવાની પ્રક્રિયા, એનાથી ફળ અને આનંદમાં ફરક પડે. એ જ કેરી હોય, તમે કાપીને ખાઓ, એને તમે રસ કાઢીને ખાઓ, એને તમે સીધી મોઢામાં મૂકો, કેરી જ છે. પણ પ્રક્રિયા ભેદથી આસ્વાદ ભેદ તો થઈ જાય છે. એમાં સ્વાદ સરખો આવે છે. જે રીતે માણવાની પ્રક્રિયા હોય એવો રસાનુભવ થાય. એમ જ આ શ્રી વલ્લભના, શ્રી યમુનાજીના, શ્રીજીના સ્વરૂપો એનો રસાસ્વાદ માણતા હોય છે. બસ આ જ ભક્તિ માર્ગી જ્ઞાન છે, આ જ બુદ્ધિ માર્ગી જ્ઞાન જે મહાપ્રભુજી આપણને શીખવાડ્યું છે કે પ્રભુને પામવાની વૃત્તિ યા પામવાની કળા યા પ્રભુને પ્રાપ્ત કરી લેવું એ પુષ્ટિ માર્ગનો પરિશ્રમ નથી. અહીંયા તો બ્રહ્મ સમન લેતા જ ભગવાન મળે. ભગવાન મેળવવા એ કોઈ લક્ષ્ય નથી. અહીંયા તો બ્રહ્મ સમન લેતા જ પુષ્ટાવીને પધરાવવામાં આવે, પણ મળેલા પ્રભુને માણવાની કળા એ પુષ્ટિ ભક્તિની કળા. એ મળ્યા ઠાકોરજી, એનો જે અહેસાસ, એનો જે આનંદ, એનો જે ઉમળકો. યશોદાજીને જયારે ઠાકોરજી મળ્યા, કોઈ ગોપીને જયારે પ્રભુ મળ્યા અને એમના હૃદયનો જે આનંદ છે એ આનંદ આપણે અનુભવી શકીએ. એ પુષ્ટિ ભક્તિનું પરમ ફળ છે. એ આનંદને માણવો. તો સ્વરૂપ જ્ઞાન, સ્વ જ્ઞાન, ભગવાનની મહાનતા સમજી જાઓ તો પોતાની તુચ્છતાનું જ્ઞાન થઈ જાય. અને કાં સ્વયંની તુચ્છતા, અલ્પતાનું જ્ઞાન થઈ જાય તો પ્રભુની મહાનતાનું જ્ઞાન થઈ જાય. તો સ્વ જ્ઞાન, આપણે કોણ છીએ? અમે તો સંસારી લોકો, અમે તો આમાં અટવાયેલા આ વૈષ્ણવના શબ્દના. તમે સંસારમાં ભલે છો, સંસારી નથી. સંસાર માટે નથી, તમે વૈષ્ણવ છો. પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છો. મહાપ્રભુજીના શબ્દોમાં કહું છું, પુષ્ટિ કાયેન નિશ્ચય. આ પુષ્ટિ સૃષ્ટિને પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવી છે. ક્યાંક પ્રભુના શ્રીઅંગનો એક રૂવાડો તમે છો. એટલે પોતાને સાધારણ માનવાની ભૂલ ક્યારે ન કરતા.